હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકેલા આ ચુંબકીય ડાયપોલની વર્તણૂક વિશેનો અભ્યાસ કરીએ અને એની અંદર આપણે ટેક્સ એક્સરસાઇઝ અને ટેક્સ ઇલાસ્ટ્રેશન સુધીના દાખલાઓ જે છે એ ક્લિયર કર્યા. એની અંદર આવતી ઘણી બધી ટર્મ કે ભાઈ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર માનો કે આ ડિરેક્શનની અંદર કોઈ ચુંબકીય ક્ષેત્ર છે અને હું આવું મેગ્નેટ મૂકું છું તો આપણને ખબર છે કે ચુંબક જે છે એ શું કરવાની ટ્રાય કરશે, પોતે આ ચુંબકીય ક્ષેત્ર સાથે એક રેખસ્થ થવાની ટ્રાય કરશે અને એક રેખસ્થ થઈ જાય ત્યારે એના ઉપર લાગતું બળ અને ટોર્કનું મૂલ્ય શું થઈ જાય? 0. પણ જ્યાં સુધી અમુક એંગલે હશે ત્યાં સુધી તમે છે એ કંઈક બળ લગાડો છો અને ચુંબક છે એ પોતાના પર લાગતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રના બળના કારણે એ કંઈક ટોર્ક અનુભવશે અને પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવવા માટે કંઈક પુનઃસ્થાપક બળ લગાડશે. મતલબ ત્યાં બળ યુગ્મ રચાશે. જડત્વની ચાક માત્રા ઉપરથી પછી આપણે ઘણા બધા કન્સેપ્ટ છે એ ક્લિયર કરી લઈએ. તો આપણે ઝડપથી એ વસ્તુ જોઈ લઈએ, લખી લઈએ સાઈડમાં કે આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબક ઉપર લાગતું ટોર્ક છે ટાઉ એ આપણને મળતું હતું mv sin થીટા મળતું હતું કે નહીં? જ્યાં થીટા છે એ શું દેખાડે છે? થીટા છે એ દેખાડે છે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો દેખાડે છે. પછી એની ઉપરથી આપણે આવર્તકાળ t નું સમીકરણ મેળવ્યું. આવર્તકાળ t આપણે મેળવ્યું 2π √ જડત્વની ચાક માત્રા છેદમાં mv મેળવ્યું કે નહીં? અને પછી આની ઉપરથી ચુંબકીય ક્ષેત્ર B ને પણ સૂત્રમાં વપરા કરીએ હતો અને ચુંબકીય ક્ષેત્ર B નું સમીકરણ પણ આપણે મેળવ્યું. ચુંબકીય ક્ષેત્ર B થતું હતું 4π જડત્વની ચાક માત્રા 4π² જડત્વની ચાક માત્રા m/t². બરોબર. અને આપણે સાથે સાથે એ પણ જોયું હતું કે આ સ્થિતિની અંદર એમાં ઉદ્ભવતી સ્થિતિ ઊર્જા ચુંબકની અંદર સ્વાભાવિક છે કે ટોર્ક લાગે છે, પુનઃસ્થાપક બળ લાગે છે. મતલબ કે બહારથી જે કાંઈ તમે બળ લગાડ્યું છે આ ડિરેક્શનમાં ખરેખર આ સમતોલન સ્થિતિ થઈ, પરંતુ તમે એને કંઈક અમુક એંગલે ફેરવો છો તો સ્વાભાવિક છે કે એની અંદર કંઈક એનર્જી સ્ટોર થઈ એમ કહેતા હતા. એ એનર્જી સ્ટોર થઈ એના માટેની એની ચુંબકીય સ્થિતિ ઊર્જાનું સમીકરણ આપણે શું મેળવ્યું? તો કે ચુંબકીય સ્થિતિ ઊર્જા U -mv cos θ સમીકરણ મેળવ્યું. અને જ્યાં આપણે જોયું કે θ બરાબર 0 એટલે આપણે શું કરતા હતા? θ બરાબર 0 એટલે એ મહત્તમ સ્થાયી અવસ્થા અને θ 180 જેને આપણે મહત્તમ અસ્થાયી અવસ્થા કીધું હતું. અને સરળતા ખાતર θ 90 ડિગ્રી આપણે u 0 મેળવ્યું. બરોબર. તો આટલી વસ્તુ જે છે એ આપણી પાસે હવે ક્લિયર છે. આના વિશે હવે કાંઈ વધારે બીજી દિશાઓની કે એની કાંઈ ચર્ચા કરવાની આઈ ડોન્ટ થિંક સો કે કોઈ જરૂર છે. બરોબર. તો હવે આના વિશે કોઈ વધારે ટાઈમ બગાડવાની કાંઈ જરૂર છે નહીં. આપણે દાખલા ઉપર જ આગળ વધીએ. તો જોઈએ ઓલ્ડ ટેક્સ ન્યુમેરિકલ. વેઇટ અ મિનિટ. ઓલ્ડ ટેક્સ્ટ ન્યુમેરિકલ ની અંદર આવી જઈએ આપણે. તો હવે નંબર 5 નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા આ ટેક્સ્ટ ઇલુસ્ટ્રેશન નંબર 1 જેવો છે સેમ. જુઓ, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ચુંબકીય સોલિડ ડાયપોલ મોમેન્ટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m તમને આપી દીધું છે અને જડત્વની ચાક માત્રા g અથવા તો જેને આપણે i કહેતા હતા 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરા કરે છે. તો આની પરથી તમને આવર્તકાળ મળી જાય કે 10 દોલનો પૂરા થવા માટે 6.70 સેકન્ડ લાગે છે. તો 1 દોલન પૂરું થવા માટે લાગતો સમય જેને આપણે શું કહીએ છીએ? આવર્તકાળ t મળી જાય. ઇન શોર્ટ આની પરથી t મળી જાય. બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય સીધું મૂકી દેવું B = 4π²
મૂકી શકાય કે નહીં? ગણી શકાય, આરામથી ગણી શકાય એવી વસ્તુ છે ભાઈ. એની પછી આગળ વધીએ તો આ વસ્તુ પણ આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ, સેમ એના જેવું છે. મેં કીધું હતું ને ભાઈ, આમાં બહુ સાચો ફેરફાર નહીં આવે. 600 ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં એક નાનો મધ્ય ચુંબક રાખેલો છે. ચુંબકીય ક્ષેત્ર B આપી દીધેલું છે. ત્યારે તેની અક્ષ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. થીટા = 30 ડિગ્રી આપી દીધેલું છે. ત્યારે તે 0.012 ન્યૂટન મીટર જેટલું ટોર્ક અનુભવે છે. મતલબ તમને તાણ આપી દીધેલું છે. તો નંબર 1, ચુંબકની ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? હવે તો ડાયપોલ મોમેન્ટ તો તમે આરામથી શોધી શકો. ટાઉ = કશો ટાઉ = mb sin θ. તો m = શું થઈ જાય? m = ટાઉ b sin θ. જુઓ છે, ટાઉ તમને આપી દીધેલો છે, b તમને ખબર છે, અને θ બરાબર 30 ડિગ્રી. થઈ જાય કે નહીં? ગણી શકાય, આરામથી ગણી શકાય. b, તેને મહત્તમ સ્થાયી અવસ્થામાંથી મહત્તમ અસ્થાયી અવસ્થામાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય, જેના વિશે પણ આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા કે મહત્તમ સ્થાયી અવસ્થા કે જ્યારે θ = 0 અને મહત્તમ અસ્થાયી અવસ્થા કે જ્યારે θ = 180, ત્યારે આપણે કર્યું હતું, શું કર્યું હતું? તો કે ભાઈ કરવું પડતું કાર્ય W = u2 - u1, જેની અંદરથી આપણે મળતું હતું 2mb. આ હવે યાદ રહી જવું જોઈએ. મહત્તમ સ્થાયી મહત્તમ અસ્થાયી દર વખતે કઈ સમીકરણ કરીને માઈનસ માઈનસ પ્લસ કરીને કરવાની જરૂર નહીં, કેમ કે cos 0 1 આવશે, cos 180 -1 આવશે, એટલે mb cos θ mb cos માઈનસ માઈનસ mb cos θ એટલે તમને મળશે 2mb. મળી જાય કે નહીં? m તમને ઓલરેડી અહીંયા મળી જશે અને b 600 ગોસ તમને આપેલું છે. થઈ જાય કે નહીં? સ્ક્વેર વેરી સિમ્પલ. પછી ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા સોલેનોઇડ વાપરવામાં આવે છે અને જેના આડછેદનું ક્ષેત્રફળ તમને a આપી દીધેલું છે. એના આડછેદનું ક્ષેત્રફળ a આપી દીધેલું છે અને આંકડાની સંખ્યા કેપિટલ N આપી દીધેલી છે. તો સોલેનોઇડમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધો. હવે એટલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કહે છે, તો તમે સીધું જ કરી શકો કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ M = NIA. I = શું કરીએ છો? M1 NA. આડછેદનું ક્ષેત્રફળ પણ આપી દીધેલું છે, આંકડાની સંખ્યા પણ આપી દીધેલી છે. તમને એમ કીધું છે કે આટલા જ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ધરાવતો સોલેનોઇડ યુઝ કરો. તો આટલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ધરાવતો સોલેનોઇડ યુઝ કરીએ છીએ. તો M તો ઓલરેડી શોધી દીધેલું છે. ગણાય જાય કે નહીં? જો ભાઈ આની અંદર કઈ બીજું એવું બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ રોકેટ સાયન્સ નથી કે જેની અંદર એક એક આંકડો મૂકીને આપણે ગણવાની જરૂર પડે. ગણે બધી એનાથી આગળ હવે તો MCQ વિથ સોલ્યુશનમાં આપણે આવી જઈએ. હવે શું કહે છે? p ધ્રુવમાન અને n મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા l લંબાઈના એક ગજિયા ચુંબકના l/2 લંબાઈના બે સરખા ભાગ કરવામાં આવે છે, તો દરેક ટુકડાની મેગ્નેટિક મોમેન્ટ અને ધ્રુવમાન અનુક્રમે ખાલી જગ્યા છે. હવે પહેલા સમજો, એક મેગ્નેટ હતું ભાઈ કે જેની લંબાઈ l હતી, આનો નોર્થ પોલ આનો સાઉથ પોલ, આની કુલ લંબાઈ છે એ l હતી. હવે હું કરું છું, આના આ જ મેગ્નેટના બે ટુકડા કરી નાખું છું કે જેની લંબાઈ l/2 થઈ જશે. આ સ્વતંત્ર નોર્થ, આ સાઉથ, આ સ્વતંત્ર નોર્થ, આ સ્વતંત્ર સાઉથ તરીકે વધશે. તો હવે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને ધ્રુવમાનમાં શું ફેર પડશે? જો સૌથી પહેલા તો એટલી વસ્તુ સમજો અહીંયા કે અહીંયાથી જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે એટલી ક્ષેત્ર રેખાઓ અહીંયા દાખલ થાય છે. મતલબ કે ધ્રુવો ઉપરની ઇન્ટેન્સિટીમાં કાંઈ જ ફેર પડતો નથી. કેમ નથી પડતો? તો કે ભાઈ આને આમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે એટલી ક્ષેત્ર રેખાઓ અહીંયા અંદર આવી જશે, એટલે હવે અહીંયા આવશે. તો એનો મતલબ એમ થાય કે અહીંયા નંબર ઓફ ક્ષેત્ર રેખાઓ ઘટી નથી. મતલબ કે જેટલી અહીંયાથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હતી એટલી ક્ષેત્ર રેખાઓ અહીંયા આવવાના બદલે હવે અહીંયા આવી જશે.
તેનો મતલબ એમ થયો કે ધ્રુવો ઉપરની ઇન્ટેન્સિટીમાં કાંઈ ફેર પડ્યો નથી, મતલબ કે ધ્રુવમાન P જે છે એ કેવું રહેશે? અચળ રહેશે. પછી જોઈએ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. તો તમે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m = 2Lp કહેતા. હવે p માં તો કાંઈ ફેર પડતો નથી, સમજજો. p માં કાંઈ ફેર પડતો નથી, પણ લંબાઈમાં ફેર પડે છે. જો એની લંબાઈ છે શું થઈ ગઈ? અડધી થઈ ગઈ. લંબાઈ અડધી થઈ ગઈ તો સ્વાભાવિક છે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે એ પણ કેટલી થઈ ગઈ? અડધી થઈ ગઈ જેમ કહેવાય. કેમ કે જો ભાઈ ધ્રુવમાનમાં કાંઈ ફેર નથી પડતો, ધ્રુવમાનમાં કાંઈ ફેર નથી પડતો, પરંતુ લંબાઈમાં ફેર પડી જાય છે. તો લંબાઈમાં ફેર પડી ગયું તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટમાં પણ ફેર પડશે. મતલબ કે જ્યારે ચુંબકને તમે આ રીતે કાપો છો, એની લંબાઈની અનુલક્ષીને તમે કાપો છો, ત્યારે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જે છે એ ચેન્જ થશે, પરંતુ એના ધ્રુવમાં p માં કંઈ જ ફેરફાર થશે નહીં. મતલબ કે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m અને p/2 નહીં. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અડધી થઈ જશે અને ધ્રુવમાન p નું p જ રહેશે. સિમ્પલ કે નહીં? સમજી શકાય? તો બધી એનાથી આગળ હવે તો મેગ્નેટિક મોમેન્ટ m ધરાવતા એક ગતિશીલ ચુંબકને નિયમિત ચુંબકીય ક્ષેત્ર b માં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી કરીને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m અને ચુંબકીય ક્ષેત્ર b એકબીજાને સમાંતર રહે. જો અહીંયા સમાંતર દિશામાં છે. તો આ પરિસ્થિતિમાં તેના પર લાગતા ટોર્ક અને બળના મૂલ્યો કેવા હશે? હવે તમે ખાલી એક વસ્તુ અસ્યુમ કરો કે આ ડિરેક્શનની અંદર ચુંબકીય ક્ષેત્ર b છે અને જે ચુંબકનો ટુકડો મૂક્યો છે એ પણ આ રીતે મૂક્યો છે અને આ એનો સાઉથ પોલ હોય, આ એનો સાઉથ પોલ હોય અને આ નોર્થ પોલ હોય. તો જો b ની ડિરેક્શન પણ આ અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન પણ આ. તો તમે આમ કરો છો τ = mp sin θ, તો અહીંયા θ શું છે? θ 0 છે, તો τ શું થઈ જશે? 0. કેમ કે બંને એક જ દિશામાં છે. અહીંયા તમે રકમમાં ચોકડ કરી છે, રકમમાં ચોકડ કરી છે કે m અને b એકબીજાને સમાંતર છે. મતલબ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં છે. તો ટોર્ક અને બળ બંનેનું મૂલ્ય શું થઈ જશે? 0. સમાન દિશામાં છે એટલે એ જશે કે નહીં? આ બીજી વાત છે. એની પછી નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય સોય ક્ષેત્રને સમાંતર ન હોય ત્યારે શું અનુભવ? અહીંયા તો ક્ષેત્રને સમાંતર હતી, પરંતુ ક્ષેત્રને સમાંતર ન હોય અને કંઈક આમ હોય, મતલબ કે સમથિંગ એંગલ સાથે હોય, તો એનો મતલબ એમ થાય કે કંઈક કામ તો મળશે, કંઈક સમથિંગ કામ મળશે, કંઈક ટોર્ક અનુભવશે. તો કંઈક ટોર્ક અનુભવે છે તો ટોર્ક ક્યારે રચાય છે? કે ભાઈ જ્યારે બળ યુગ્મ રચાય ત્યારે ટોર્ક અસ્તિત્વમાં આવે. તો બળ યુગ્મ રચાય છે મતલબ બળ પણ કંઈક હાજર છે અને ટોર્ક પણ કંઈક હાજર છે. તો બળ પણ ટોર્ક નહીં, ટોર્ક પણ બળ નહીં, બળ અને ટોર્ક બંને, બળ અથવા ટોર્ક એક પણ નહીં. તો આપણને ખબર છે કે ક્ષેત્રમાં સમાંતર ન હોય ત્યારે બળ અને ટોર્ક બંને અનુભવશે. હવે ખબર પડી ટોર્ક અનુભવે છે ભાઈ. હવે ટોર્ક ક્યારે અનુભવાય? કે જ્યારે બળ યુગ્મ રચાણું હોય ત્યારે. તો મતલબ એમ થાય કે આ ચુંબક છે એ બળ પણ અનુભવતો હશે અને ટોર્ક પણ અનુભવતું હશે. જો ક્ષેત્રને સમાંતર હશે તો બળ અને ટોર્કનું મૂલ્ય 0, પરંતુ ક્ષેત્ર સાથે અમુક એંગલ હશે તો અમુક એંગલ હશે તો ટોર્ક લાગે છે, ટોર્ક લાગે છે તો બળ લાગ્યું હોય ત્યારે ટોર્ક લાગે. ઇટ્સ ક્વાઇટ વેરી સિમ્પલ થિંગ. એની પછી 5 જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ચુંબકને આ તમને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m આપી દીધેલી છે. 7 × 10⁴ ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર b માં મૂકેલ છે. એવી રીતે મૂકેલું છે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટના સદિશ ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે. θ = 30 ડિગ્રી આપી દીધેલું છે. આ કોણ 30 ડિગ્રીથી વધારીને 45 ડિગ્રી જેટલું કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું થશે? સિમ્પલ છે. કરવું પડતું કાર્ય એટલે આપણે કરીએ છીએ u2 - u1. u2 = તમે હું લખી શકશો -mb cos θ2 -mb cos θ1. તો આપણે જો -mb કોમન કાઢો તો
तो -mb cos θ2 minus cos θ1 તમારે ક્યાંથી 30 ડિગ્રી થી 45 ડિગ્રી મતલબ તમે અહીંયા 30 થી 45 જાવ છો તો આ તમારો θ1 થઈ ગયો અને આ તમારો θ2 થઈ ગયો તો તમે સીધું કરી નાખો -mb cos 45 minus cos 30 તો તમને મળો કરવો પડે કાર્ય જે છે એ કંઈ મળી જશે કે cos 45 ઇટ્સ ડેફિનેટલી લેસ ધેન cos 30 બરાબર ને તો એ નેગેટિવ આવશે નેગેટિવ છે એ પ્લસ થઈ જશે મળી છે કે નહીં હવે આવા કન્સેપ્ટ તો સીધા ડાયરેક્ટ તમને આવડી જવો જોઈએ એવો હવે આ વસ્તુ છે એમાં આપણે બહુ વધારે મોટો સમય બગાડવાની નેક્સ્ટ ટાઈમ જરૂર ન પડે તો ધ્યાન રાખીએ એની પછી એક ગજ્યો ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં p આવર્તકાળથી દોરવાનો કરે છે તેટલા જ દળ અને કદ ધરાવતા તેવા જ બીજા ચુંબકીય મેગ્નેટિક મોમેન્ટ આ ચુંબક કરતા 4 ગણી હોય છે મતલબ પહેલા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m1 m હતી અને બીજી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે એ પહેલા કરતા 4 ગણી છે સોરી 4 ગણી છે કે હા 4 ગણી છે તો 4m છે તો તેનો આવર્તકાળ શું થશે સૌથી પહેલા તો આવર્તકાળ અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ નો સંબંધ છે તો કે p થાય છે 2 પાઈ √ જડત્વની ચાર માત્રા upon mb તો આનો મતલબ એમ થયો કે આવર્તકાળ t proportional to √1 upon mb કહેવાય તો હવે મારે જોતું હોય t2/t1 is equal to શું થઈ જશે √m1/m2 થઈ જશે કે નહીં તો કે ભાઈ m1 is equal to તો m છે અને m2 is equal to 4m છે તો t2/t1 is equal to તમને મળે 1/2 નો આવર્તકાળ છે નો આવર્તકાળ t2 is equal to થઈ જાય t1/2 મતલબ કે ચુંબકીય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ જો 4 ગણી કરશો તો એનો આવર્તકાળ છે એ કેવો થઈ જશે અડધો થઈ જશે આવર્તકાળ જે છે એ કેટલો થઈ જશે અડધો થઈ જશે t/2 જેટલો સિમ્પલ કે નહીં સમજી શકાય એ વસ્તુ છે આરામથી એની પછી આગળ વધીએ એસઆઈ ઉપર આવી જઈએ જુઓ છે 8મો એમસીક્યુ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ ગજિયા ચુંબક પર લાગતું કુલ બળનું મૂલ્ય કેટલું થશે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ ગજિયા ચુંબક ઉપર લાગતું કુલ બળનું મૂલ્ય હવે મૂકેલો છે જો મૂકેલો અને રાખેલો એમાં બે ફેર પડશે મૂકી દીધો હશે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર મેં આટલા એંગલથી ચુંબક રાખી અને મૂકી દેશો એટલે ચુંબક ક્યાં આવી જશે આ ડિરેક્શનની અંદર ગોઠવાઈ જશે તો આ ડિરેક્શનની અંદર એના ઉપર લાગતો બળ અને ટોર્ક બંને કેવું થશે ઓબ્વિયસ વાત છે 0 હશે જો મૂકી દીધેલો હશે તો પરંતુ કાંઈ આમ પકડી રાખેલો હશે તો અમુક એંગલે પણ હોય શકે તો ત્યારે તમે બળ અને ટોર્ક 0 છે એમ કહી શકશો નહીં પરંતુ મૂકેલો છે એટલે આપણે એના બળનું મૂલ્ય 0 સિમ્પલ ધ્યાન એક ગજિયા ચુંબકની ચુંબકીય ચાપ માત્રા 2I કેરેટ સમજો 2I કેરેટ છે અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ધન y દિશામાં એટલી છે હવે સૌથી પહેલા તો એમ કહું કે ધન y દિશામાં છે એટલે ચુંબકીય ક્ષેત્ર આમ છે બરાબર ધન y દિશામાં હું દર્શાવી દઉં ચલો એટલે આ p ની ડિરેક્શન છે ચુંબકીય ચાપ માત્રા 2I કેરેટ કીધું છે 2I કેરેટ મતલબ કે ચુંબક છે આમ રાખેલું છે કે આ એને માનો કે નોર્થ પોલ હોય અને આ સાઉથ પોલ છે પ્લસ છે એટલે આ સાઉથ પોલ છે આ નોર્થ પોલ છે તો આ ધન x દિશામાં થઈ અને આ ધન y દિશામાં થઈ તો ચુંબક પર લાગતું ટોર્કનું મૂલ્ય શોધો હવે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે ટાઉ ઇઝ ઇક્વલ ટુ તમે ખબર નાખશો mv sin θ તો આમાં તમને એંગલ કહેવાની જરૂર છે નહીં એંગલ શું છે 90 sin 90 કરી નાખો તો શું આવશે 2 × 10 ની હવે એટલી વસ્તુ ખબર પડી ચલો ટાઉ ઇઝ ઇક્વલ ટુ m બરાબર કેટલા
I कैरेट इनटू b b बराबर કેટલા છે 10 ની -5 પણ j कैरेट બરાબર ને તો શું થઈ જશે તાવ = 2 * 10 ની 5 થઈ જશે 10 ની -5 પણ ઇન પ્લસ z દિશામાં मतलब ત્યાંની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એના ઉપર લાગતું ટોર્ક જે છે એ કઈ ડિરેક્શન ની અંદર છે કે मतलब પ્લસ z ડિરેક્શન ની અંદર છે સિમ્પલ ગજ્યા ચુંબકના બે ધ્રુવોને જોડતી રેખા ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે તો ચુંબક પર લાગતું ટોર્ક શોધો હવે જો ગજ્યા ચુંબકના બે ધ્રુવોને જોડતી રેખા ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે ગજ્યા ચુંબકને ધ્રુવોને જોડતી રેખા मतलब के मानो के आ साउथ पोल હોય આ નોર્થ પોલ હોય તો આ એના ધ્રુવોને જોડતી રેખા થઈ કહેવાય આ એના ધ્રુવોને જોડતી રેખા એ ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શનમાં છે તો મતલબ તમને હવે સમજાય કે અહીંયા થીટા = શું થઈ ગયું 0 થઈ ગયું કહેવાય થીટા = 0 હોય તો ત્યારે એના ઉપર લાગતો ટોર્ક મૂલ્ય ટાઉ = શું બનાવો સીધું તમે ટાઉ = mv sin થીટા तो અહીંયા તાપમાન મળી જાય 0 કે નહીં ખાલી આમાં અમુક શબ્દોને પકડવાના હો ભાઈ તોય મજા આવી જાય દાખલા ઉપાડવાનો શબ્દો ઉપર જે છે એ અમુક ભાર આપવાનો ઉદાહરણ મજા આવશે વધીએ એનાથી આગળ હવે તો શું કહે છે કે 20 એમ્પિયર ઇન્ટુ મીટર અને 15 એમ્પિયર ઇન્ટુ મીટર ધ્રુવમાનના બે ચુંબકોના ધ્રુવોને 10 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવેલ છે તો કોઈ એક ધ્રુવ ઉપર લાગતું બળ શોધો હવે સમજો એક ચુંબક માનો કે આ નોર્થ પોલ છે આ સાઉથ પોલ છે બીજો ચુંબક આ સાઉથ નોર્થ પોલ છે આનો ધ્રુવમાન 10 એમ્પિયર ઇન્ટુ મીટર છે સોરી 20 છે આનો ધ્રુવમાન 20 છે આનો ધ્રુવમાન 15 છે મતલબ ધ્રુવમાન એટલે આઈકો આ જે લીધું અને બે ધ્રુવો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે તો એના ઉપર લાગતું બળ શોધો હવે બળ F આપણે આ ગણિત છે કે q1 q2 r ભણી ગયા તો અહીંયા મેગ્નેટિક ફોર્સ Fm તમે આમ લખી શકો 0/4 પાઈ q1 q2 ની બદલે p1 p2 r2 લખી શકાય કે ન લખી શકાય અહીંયા ધ્રુવ અહીંયા જે છે એ વિદ્યુત ભાર હતા બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ અને અહીંયા બે ધ્રુવો વચ્ચે લાગતું બળ તો બે ધ્રુવોનું માન કેટલું છે મૂલ્ય કેટલું છે 20 છે અને 15 છે સ્થિર વિદ્યુતની માફક જ ગણી શકાય કે નહીં આપણે ઘણી બધી કમ્પેરિઝનો ઓલરેડી અગાઉ કરી ચૂક્યા છીએ આના વિશે ગણી શકાય કે નહીં હે ભાઈ સમજી શકાય ઓબ્વિયસલી સમજી શકાય એની પછી 20મો સમાન પરિમાણ અને સમાન બળ ધરાવતા બે ગજ્યા ચુંબક કે જેમની ચુંબકીય ચકમાત્રા m1 અને m2 હોય તે દરેક સ્થળે આવર્તકાળ t1 અને t2 આવર્તકાળ સાથે દોલનો કરે છે તો નીચેનામાંથી કઈ શરત સાચી સૌથી પહેલા તો આપણે એ યાદ હોવું જોઈએ કે આવર્તકાળ t અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટને શું સંબંધ છે તો કે મેગ્નેટિક ડાયપોલ આવર્તકાળ t પ્રોપોર્શનલ ટુ 1/√m આવે છે તો તમારે જો t1/t2 જોતું હોય તો t1/t2 જોતું હોય તો તમે કહી શકો √m2/m1 તો જુઓ જોઈએ t1/t2 m2/m1 આપવું પડે એમ પણ આમાં અંદર રૂટ વાળો કોઈ સજીવ નહીં તો મતલબ આ રૂટ દૂર કરવો પડશે તો રૂટ દૂર કરવો હોય તો m2/m1 તમે કરી શકો t1/t2 અથવા તો તમારે m1/m2 જોતું હોય તો તમે આમ કરી શકો t2/t1 સિમ્પલ કે નહીં સમજી શકાય એ વસ્તુ છે આરામથી એની પછી 21મો ચુંબકીય ચાર્જ માત્ર m ધરાવતા
અને બી ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ ગજિયા ચુંબકની સ્થિતિ ઊર્જા શોધો તે બી સાથે થીટા કોણ બનાવે છે. પછી જે સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે U - mv cos થીટા. બરોબર કે નહીં? કે છે આમાં કઈ નવું છે? કઈ નવું છે નથી તો બધાનો ભાઈ આગળ ખોટી શું કામ નસો ખેંચો છો. 24મો એક ચુંબકીય સમક્ષિતિજ સમતલમાં દોલનો કરે છે તેનો આવર્તકાળ 8 સેકન્ડ છે. એક ચુંબક જે છે ઈ કોઈ એક સમક્ષિતિજ સમતલની અંદર દોલનો કરે છે અને એનો આવર્તકાળ જે છે ઈ 8 સેકન્ડ છે. તેની લંબાઈ પર કાપ મૂકીને બે ટુકડા કરવામાં આવે છે. તો દરેક ટુકડો સમક્ષિતિજ સમતલમાં દોલનો કરે છે તો તે ટુકડાનો આવર્તકાળ કેટલો? અહીંયા ધ્યાન રાખજો. ચુંબક આવી રહ્યું છે, આમાંનો એનો નોર્થ પોલ હોય, આનો સાઉથ પોલ હોય, એનો આવર્તકાળ t = 8 સેકન્ડ છે. હવે અહીંયાથી સમજો તેની લંબાઈ પર કાપ મૂકીને બે ટુકડા કરવામાં આવે છે. લંબાઈ પર કાપ મૂકીને એટલે લંબાઈની અક્ષને લંબ નહીં, લંબાઈ પર જ કાપ મૂકવાનો છે. મતલબ કાપ કેમ મૂકવાનો છે? આમ કાપ મૂકવાનો છે. મતલબ કે તમને આવા બે પાતળા ચુંબક મળે સમાન લંબાઈના બે આવા ટુકડા મળે છે કે આનો આ સ્વતંત્ર નોર્થ, આ નોર્થ, આ સાઉથ. તો હવે તો કે ભાઈ આવર્તકાળનું સૂત્ર મારી પાસે T = 2 પાઈ √ r છે. બરોબર. તો જડત્વની ચાર્જ માત્રામાં ફેર પડશે નહીં પડે. એમ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટમાં ફેર પડે ક્યારે પડે કે જો તમે એને આવી રીતે કાપ્યો હોત ને આમ તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટમાં ફેર પડે તો એ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અડધી થઈ જાય. પરંતુ અહીંયા લંબાઈ પર કાપ મૂકવાનો કે છે એટલે આ રીતે કાપ્યા છે. મતલબ એની લંબાઈમાં કઈ ફેર પડ્યો નથી. ચુંબકીય ક્ષેત્ર બીમાં પણ કઈ ફેર નથી પડતો. તો આનો મતલબ એમ થાય કે અહીંયા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ચેન્જ નથી થતો, ઝડપની ચાપ માત્ર ચેન્જ નથી થતી, તો અચળ છે તો કઈ અચળ છે. મતલબ આનો આવર્તકાળ છે એ પણ કેટલો રહેશે? 8 સેકન્ડ જ રહેશે કે નહીં? એનો આવર્તકાળ કેટલો રહેશે? 8 સેકન્ડ જ રહેશે. કેમ કે ભાઈ તમને આવી રીતે કાપ નથી મળ્યો, આવી રીતે કાપ મળ્યો છે. મતલબ લંબાઈમાં ફેર પડતો નથી, મતલબ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટમાં ફેર નથી પડતો. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટમાં ફેર ન પડે તો આવર્તનમાં ફેર ન જ પડે. સિમ્પલ કે નહીં? હા, તો એનો આવર્તકાળ છે એ 8 સેકન્ડ જ રહેશે. પછી એક પાતળો ગજ્જો સમક્ષિતિજ સમતલમાં 3 સેકન્ડના આવર્તકાળથી દોલનો કરે છે. ચુંબકને તેની અક્ષને લંબ, જો અહીંયા પાછું એવું છે, અહીંયા પેલા આવર્તકાળ 3 સેકન્ડ હતો, અક્ષને લંબ બે સમાન ટુકડાઓમાં કાપવામાં આવે તો હવે દરેક ટુકડાનો નવો આવર્તકાળ કેટલો થશે? જુઓ જોઈ ભાઈ, આ નોર્થ સાઉથ શું કીધું છે? તેની અક્ષને લંબ, આ એની અક્ષ થઈ કહેવાય ભાઈ, એની અક્ષને લંબ એટલે આવી રીતે કાપવામાં આવે છે. તો હવે દરેક ટુકડાનો નવો આવર્તકાળ શોધો. હવે દરેક તો કે ભાઈ આની અંદર એક છે બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના થવાની છે. હવે જુઓ, ધ્યાન રાખવાનું છે ખાસ. અહીંયાથી આ વસ્તુને છે ને બંનેને બહુ વ્યવસ્થિત ક્લિયર કરી નાખવાની છે જેથી કરીને આગળના ઘણા બધા દાખલાઓમાં આપણને હેલ્પફુલ થાય. શું કરશું અહીંયા જુઓ, પહેલા તો છે ને પાતળો ચુંબક કીધો છે એટલે સ્વાભાવિક છે એક પાતળો ગજ્જો ચુંબક કીધો. પાતળો કીધો હોય ને એટલે તમે એની લંબાઈ અક્ષને વચ્ચેનો કાપી દઈ શકો, કેમ કે એ ઓલરેડી પતલો હશે એટલે તમારે એની લંબાઈની અક્ષને લંબ જ કાપવો પડશે. તો હવે હું ફેરફાર થાય છે એ જુઓ. તો હવે તમારી પાસે આવા બે ટુકડા છે, બરોબર? માનો કે આ નામ છે અને એક બ્રેક કરી નાખ્યો, બે ટુકડા છે એટલે આની લંબાઈ L/2 થઈ ગઈ, આની લંબાઈ L/2 થઈ ગઈ. તો મારી પાસે આવર્તકાળ t નું સમીકરણ આવી લીધું છે. T = 2 પાઈ √ ઝડપની ચાપ માત્રા છેદમાં mv. ચલો
મોમેન્ટ તો અડધી થઈ ગઈ, પરંતુ જડત્વની ચાક માત્રા સાથે પણ કંઈક સંબંધ હશે. અને કેમ કે આ એક સ્લેબ છે તો સ્લેબની જડત્વની ચાક માત્રા તમે ભણી ગયા છે. જડત્વની ચાક માત્રા બરાબર શું ભણતા હતા? ml²/12. થોડા કોષ્ટકો યાદ કરો. ગોળા માટે, રીંગ માટે, તકતી માટે, એ બધા માટે જડત્વની ચાક માત્રા આપણે મેળવી ગયા હતા. તો ml²/12 થાય તો જો m શું છે? એનું દળ છે. તો સ્વાભાવિક છે કે આ દળ m હતું એનું એટલે દળ એટલે અહીં અડધું થઈ ગયું છે. મતલબ કે નવું દળ m' કેટલું છે? m/2 થઈ ગયું. લંબાઈ l હતી તો l' કેટલું થઈ ગયું છે? l/2 થઈ ગયું છે. તો નવી જડત્વની ચાક માત્રા g' શું થઈ જશે? થઈ જશે m' × l'²/12. તો હવે શું થઈ જશે? જુઓ છો m' એટલે કેટલું થઈ ગયું છે? m/2 થઈ ગયું છે. તો મૂકી દો m/2 ઇન્ટુ l કેટલું થઈ જશે? અડધું થઈ જશે એટલે l²/4 કરનારું છે. અને આ બાય 1/12 તો છે જ તે. તો હવે આના બરાબર તો તમે શું કહી શકો? આના બરાબર પહેલાની જડત્વની ચાક માત્રા હતી 1. તો g' g/8 થઈ ગયો. કહેવાય કે નહીં? તો હવે તમે જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તો કાંઈ ફેર નથી પડતો. તો હવે ધ્યાન રાખજો અહીંયા તો કે આવર્તકાળ t proportional to √g/m થાય. થાય કે જો બાહ્ય ચલ અને d પણ અચળ છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ફેર નથી કરતા. તો હવે તમારો નવો આવર્તકાળ t'/t તમે કહી શકશો √g'/g ઇન્ટુ √m/m'. કહેશો કે નહીં? સમજાય છે ભાઈ? g'/g અને m/m'. તો હવે g' કેટલો છે? તો કે g' છે એ કેટલો છે? g/8 છે. અને g ના ઇન્ટુ m' કેટલો થઈ જશે? m'/2 થઈ જશે. g કેન્સલ, m કેન્સલ. તો અહીંયા 1/8 એટલે તમારું વિધું અંડરરૂટમાં જુઓ જોઈએ તો અંડરરૂટમાં 2/8 વિધું. તો આનો મતલબ શું થાય કે √1/4 વિધું. તો તમને t'/t મળે 1/2. તો t' મળશે તમને t/2. t બરાબર અહીંયા કેટલી સેકન્ડ આપેલી છે? 3 સેકન્ડ આપેલી છે. તો t' થશે 3/2. જડત્વની ચાક માત્રા પણ મેટર કરે છે. જ્યારે ખાસ તમને પાતળો ચુંબક કીધો હોય, ત્યારે પાતળો ગજ્યો ચુંબક કીધો હોય ત્યારે તમે લંબાઈના અક્ષરના લોક્ષને નહીં કાપી શકો. એટલા માટે તમારે એને આમ જ કાપવી પડશે. તો હું ફેરફાર થાય છે, ઝડપથી રિપીટ કરી લઈએ. તો એક તો લંબાઈ અડધી થઈ ગઈ, દળ અડધા થઈ ગયા, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પણ અડધી થઈ ગઈ. તો હવે જુઓ છો કે આવર્તકાળ e = 2π/g/mb થાય છે. એમાં જે લેવા કોની આવે છે? જડત્વની ચાક માત્રા સાથે અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ સાથે. તો હવે જડત્વની ચાક માત્રા બરાબર શું થશે? આ સ્લેબ માટે ml²/12. તો m એટલે દળ, તો હવે દળ અડધું થઈ ગયું છે. l એટલે નવો લંબાઈ એટલે થઈ ગઈ છે અડધી થઈ ગઈ છે. તો નવી જડત્વની ચાક માત્રા કેટલી થશે? m'/l'²/12. તો મૂકો m' ની જગ્યાએ m/2, l' ની જગ્યાએ l²/4, સ્ક્વેર l/2 સ્ક્વેર l/4 અને ઇન્ટુ 1/12. તો આના બધા બરાબર તમે મૂકી શકશો g. તો g' g/8. તો t proportional to અંડરરૂટ જડત્વની ચાક માત્રા છેદમાં m, જડત્વની ચાક માત્રા છેદમાં m. તો t'/t થાય √g'/g ઇન્ટુ m/m'. તો કે g' g/8 અને g તો છે તે g કેન્સલ થઈ જશે. અહીંયા m/m', m' બરાબર શું થાય? m/2 કેન્સલ થઈ જશે. તો હવે એક વસ્તુ તમે જોશો ને, જો આના આ જ ચુંબકને હવે જો હું 3 ટુકડા કરીશ ને, જો આ તમારે બધાએ છે ને ઘરે સાબિત કરવાનું છે. જો હું આના ચુંબકના 3 ટુકડા કરી નાખું તો નવો આવર્તકાળ t = 1 મળી જાય મને. કેમ 1 મળે? તો કે ભાઈ અહીંયા છે ને 3/3 આવી છે એટલે 3/3 એટલે 1 મળે. તો એનો મતલબ એમ થયો કે હવે ખાસ યાદ રાખવાનું છે જેટલા ટુકડા
એટલા ભાગનો આવર્તકાળ, એટલા ભાગનો આવર્તકાળ, મતલબ કે નવો આવર્તકાળ જે છે ટી પ્રાઇમ એ હંમેશા ટી ના n માં ભાગનો થશે, જ્યાં n છે એવું દેખાડે છે નંબર ઓફ ટુકડા દેખાડે છે, જેટલા નંબર ઓફ ટુકડા વધુ એટલો ભાગનો આવર્તકાળ. સિમ્પલ. તો જો બીજો 24 માં આન્સર કઈ જો એ જ કહે છે કે એક પાતળી ચુંબકીય સોય સંક્ષેપિત સમતલમાં આવર્તકાળ t સાથે દોરણો કરે છે, તેને સમાન n ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે છે, તો દરેક ટુકડાઓનો આવર્તકાળ કેટલો થઈ જશે? t/m જેટલો થશે. અને હવે આ વાત ભૂલાવી જોઈએ નહીં. બરાબર? ખૂબ સારી રીતે યાદ રહી ગયેલી હોવી જોઈએ. ડન. વધીએ એના આગળ. હવે એના જેવી જ વાતો આવે છે જેને તમે બધા સારી રીતે કરશો. એક ચુંબકીયની લંબાઈ તેની પહોળાઈ અને જાડાઈના પ્રમાણમાં વધારે છે. જો એટલે પાતળો ચુંબક જ થઈ ગયો કહેવાય. ચુંબકની લંબાઈ તેની પહોળાઈ અને જાડાઈના પ્રમાણમાં વધારે છે. મતલબ પહોળો અને જાડો નથી, લંબાઈ વધુ છે, મતલબ એ પાતળો ચુંબક થયો કહેવાય. તેનો આવર્તકાળ 2 સેકન્ડ છે અને તેની લંબાઈને અનુલક્ષીને 3 સમાન ભાગ કરવામાં આવે છે. તો આ ત્રણેય ભાગને તેના સમાન ધ્રુવો સાથે લઈ તે રીતે ગોઠવવામાં આવે છે, તો નવો આવર્તકાળ કેટલો થશે? ભાઈ જૂનો આવર્તકાળ કેટલો છે? 2 સેકન્ડ છે. તો નવો આવર્તકાળ કેટલો થઈ જશે? જૂના આવર્તકાળના n માં ભાગનો થઈ જાય. કેટલા ટુકડા કરવાના છે? 3 ભાગમાં વિભાજિત કરવાનું છે. તો 3 ભાગમાં વિભાજિત કરીએ તો આવર્તકાળ જૂનો આવર્તકાળ 2 અને 3 ભાગ કરીએ છીએ એટલે 2/3. હવે સીધું થઈ છે. પહેલા તમારે સમજવા માટે આ ગણતરી છે ને ખાસ કોઈ તો નોંધી લેવી. બરોબર? હવે યાદ રહી છે કે ભાઈ જેટલા ટુકડા થશે એટલામાં ભાગનો આવર્તકાળ થશે. જેટલા ટુકડા થશે એટલામાં ભાગનો આવર્તકાળ થશે. એક ચુંબકનો આવર્તકાળ 3 સેકન્ડ છે. ચુંબકને હવે ફરી મેગ્નેટાઇઝ કરીને તેનો ધ્રુવમાન 4 ગણો કરવામાં આવે છે. તો હવે દોરણોનો નવો આવર્તકાળ શું થશે? ધ્રુવમાન p ચેન્જ થાય છે. એટલે જુઓ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આવર્તકાળ t is equal to 2 pi under root g upon m. આમાં g ચેન્જ નથી થતું, b ચેન્જ નથી થતું, 2 pi ચેન્જ નથી થતું, મતલબ t proportional to 1 upon under root m જ રહેશે. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m is equal to શું થાય છે? 2lp થાય છે. તો શું છે? t proportional to 1 upon under root m is equal to 2lp. હવે લંબાઈના કઈ ફેરફાર થતો નથી, કાપા કુપ્પાની કાંઈ વાત આવી નથી. તો આનો મતલબ એમ થયો કે આવર્તકાળ t proportional to 1 upon under root p. હવે શું કહેશે? ધ્રુવમાન 4 ગણો કરવામાં આવે છે. તો ધ્રુવમાન 4 ગણો કરવામાં આવે છે તો નવો આવર્તકાળ t is equal to t/2 મળે છે. મતલબ પહેલાના આવર્તકાળ કરતા અડધો થઈ છે. મતલબ કે t prime is equal to t બરાબર 3 સેકન્ડ 3/2 t prime is equal to તમારા 1.5. મળી જાય કે નહીં? આરામથી 4 ગણો છે, 4 ગણો એટલે તમે ચોથા 4 ગણો એટલે under root 4 આવે. 4 નું રૂટ 2 1/2 t prime t2 ગણી શકાય કે નહીં? આરામથી સમજી કઈ વસ્તુ છે. પછી હવે આ બધી વસ્તુ તમે કરી શકો છો. જો એક ચુંબકનું ધ્રુવમાન એટલું છે, બે ધ્રુવો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે, 15 વેબર પર મીટર સ્ક્વેર ના ચુંબકીય ક્ષેત્રમાં 30 ડિગ્રીના ખૂણે રાખવામાં આવે છે. તો તેના પર લાગતા બળની ચાર માત્રા શોધો. શોધી શકાય કે નહીં? બળની ચાર માત્રા ટોર્ક. પછી ચુંબકીય ક્ષેત્ર B નું પરિમાણીય સૂત્ર બનાવી શકો તમે. 200 એમ્પીયર કિલોમીટર સ્ક્વેર ચુંબકીય ચાર માત્રા ધરાવતા એક અગત્ય ચુંબકને એટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં લટકાવવામાં આવે છે. 30 ડિગ્રીના ખૂણે વિચલન કરવા માટે જરૂરી ટોર્ક τ ઓફ કોર્સ ગણી શકાય એવું છે. હવે આવી જઈએ આપણે ગુજકેટના MCQs પર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે બોર્ડ સાફ કરી નાખીએ, પછી ગુજકેટના MCQ ગણીએ. ગુજકેટના MCQ જે વસ્તુ આપણે SLT ની અંદર કરી ગયા છીએ એ જ બધી વાતો છે, કાંઈ વધારાની નવી નથી. એટલે આપણે બહુ વધારે પડતો કારણો કરવાનો ટાઈમ બગાડશું નહીં.
એમ ચુંબકીય ચાર્જ માત્રા ધરાવતા ગજ્યા ચુંબકને b જેટલું પ્રેરણ ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો તેના ઉપર લાગતો ટોર્ક tau = mb sin θ mb sin θ નો હોય તો સદિશ m * ક્રોસ b થઈ જાય કે નહીં સિમ્પલ વસ્તુ છે એક ટૂંકો ગજ્યા ચુંબકને 0.032 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રની સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે તેમ મૂકતા 0.64 જૂલ જેટલું ટોર્ક અનુભવે છે તો આથી આ ચુંબકીય ચાર્જ માત્રા શોધવાની છે હવે સીધી જ વાત છે tau = કરશો mb sin θ m = થઈ જશે tau b sin θ b પણ આપી દીધેલું છે એંગલ તમને આપી દીધેલો છે sin 30 ગણી શકશો કે નહીં એની પછી બી ચુંબકીય પ્રેરણ ધરાવતી માત્ર સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક ચુંબકીય સોયને સ્થિર સમતોલન સ્થિતિમાં રહે તેમ મૂકેલ છે તેને 180 ડિગ્રી ભ્રમણ કરવા માટે કરવું પડતું કાર્ય પહેલા તો મૂકેલું છે એમાંથી એને 180 ડિગ્રી ભ્રમણ કરાવવાનું છે એના માટે કરવું પડતું કાર્ય મતલબ તમે હવે સિમ્પલ સમજી જાઓ કે θ = 0 થી લઈ અને તમારે θ = 180 સુધીનું કરાવવું પડતું કાર્ય w = u2 - u1 ઉપરથી આપણે મેળવેલું છે w = 2mb મેળવેલું છે કે નહીં હવે ગણતરી કરી ચૂક્યા છીએ આ 2mb ની 2mb સિમ્પલ કહું છું ને જેટલી વસ્તુ આપણે આગળ ગણી ચૂક્યા છીએ કરી ચૂક્યા છીએ એની જ વસ્તુ રિપીટ થાય છે એક ગજ્યું ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં t આવર્તનથી દોલનો કરે છે તેટલું જ દળ અને કદ ધરાવતા એવા જ બીજા ચુંબકની ચુંબકીય મોમેન્ટ આ ચુંબક કરતા 9 ગણી છે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ 9 ગણી હોય તો તેનો આવર્તકાળ કેટલો થશે તો આવર્તકાળ t પ્રોપોર્શનલ ટુ 1/√m થાય છે એટલે ખબર છે સીધું કરી નાખો t પ્રાઇમ ક્વોન્ટિટી = m પ્રાઇમ તો t પ્રાઇમ ક્વોન્ટિટી = √m m પ્રાઇમ કેટલું છે તેવો જ બીજો ચુંબકની ચુંબકીય મોમેન્ટ આ ચુંબક કરતા 9 ગણી છે 9 ગણી છે મતલબ 9m જેટલી છે તો થઈ જશે t પ્રાઇમ ક્વોન્ટિટી = 1/3 તો t પ્રાઇમ = t/3 પહેલાના આવર્તકાળ કરતા ત્રીજા ભાગનો આવર્તકાળ થશે b²/μ0 નું પરિમાણિક સૂત્ર તમારે મેળવી લેવાનું બરાબર હવે આવી જઈએ આપણે જે e ના ભાગો ઉપર મુક્ત રીતે ભ્રમણ કરી શકતા પાતળા લંબચોરસ આ શબ્દ છે ને એને પકડી લેવો હોય પાતળા શબ્દને પકડી લેવો ગજ્યા ચુંબકનો આવર્તકાળ t છે આ ચુંબકના મૂળ લંબાઈથી અડધી લંબાઈ જતા થાય તેવા બે સમાન ટુકડા કરવામાં આવે છે તેમના એક ટુકડાને આ જ ક્ષેત્રમાં મુક્ત રીતે ભ્રમણ કરાવતા તેનો આવર્તકાળ t પ્રાઇમ મળે છે તો આવર્તકાળ t પ્રાઇમ જે છે એ કેટલો થશે અને t પ્રાઇમ upon t હવે સૌથી પહેલા તો આપણે એ વસ્તુ જાણી ચૂક્યા છે કે t પ્રાઇમ થશે t/m થશે પાતળો ચુંબક છે બરોબર કેટલા બે સમાન ટુકડા કરવામાં આવે છે मतलब t prime = t/2 n बराबर 2 तो t prime upon t = 1/2 सिंपल है वेरी सिंपल પછી ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહેલી પહેલા ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહેલી ચુંબકીય સોયને 60 ડિગ્રીના કોણાવર્તન માટે જરૂરી કાર્ય W છે આ સ્થિતિમાં ચુંબકીય સોયને રાખવા માટે ટોર્ક કેટલું જોઈએ તો સમજો પહેલા θ1 = 0 કેમ કે ચુંબકીય ક્ષેત્રને સમાંતર રાખેલી સોયને 60 ડિગ્રીએ ભ્રમણ કરાવવાનું છે मतलब કે θ2 = 60 ડિગ્રી બરાબર તો સૌથી પહેલા તો એ જો કે એના માટે કરવું પડતું કાર્ય W2 W = હોઈ જશે W = U2 - U1 થઈ જશે કે નહીં તો હવે એના માટે એને કરવું પડતું કાર્ય પૂછ્યું છે
તો W is equal to U2 is equal to તમે કર્યો છો minus NB cos theta 2 minus NB cos theta 1 બરાબર કે તો અહીંયા સુધી તો કોઈ દિક્કત નથી હવે આમાંથી માઈનસ NB તમે કોમન કાઢી શકો તો W is equal to minus NB cos theta 2 minus cos theta 1 theta 2 cos sine એટલે 1/2 so 1/2 minus 1 આવશે ને આવશે minus 1/2 minus 1 તો એ શું આવશે minus 1/2 આવશે તો W is equal to નંબર છે MB/2 ઓવર છે ને કે નહીં તો હવે તમને MB is equal to શું મળ્યું MB is equal to 2W મળ્યું કહેવાય જો સમજો ખાસ MB is equal to તમને શું મળ્યું કહેવાય 2W મળ્યું કહેવાય પણ મારે ટોર્ક જોતો છે તો ટોર્ક is equal to શું થાય છે તો ટોર્ક is equal to MB sin theta તો હવે તમે શું કરશો MB sin theta તો tau is equal to MB is equal to 2W લખી શકશે into sin theta तो sin theta is equal to કેટલા છે 60 तो sin is equal to થાય √3/2 તો √3/2 તો tau is equal to 2W into √3/2 तो tau is equal to √3W मतलब એના માટે કરવા પડતા કાર્ય નહીં √3 ગણું તો આન્સર શું આવશે આપણો આન્સર A આવા MCQ 2 કે 3 છે એની અંદર ખાસ આખું ધ્યાન રાખો તમને કરવા માટે જરૂરી કાર્ય W કહી દીધું છે પણ ઈ કાર્યના સંદર્ભમાં કેટલું ટોર્ક લાગ્યું કહેવાય તમને અહીંયા એક્ઝેક્ટલી ઈ પૂછે છે અને ઈ વસ્તુ છે એવું લાગે ને કે આપણે નોંધવું હોય તો તમે નોંધી નાખો ઝડપથી ખૂબ સારી રીતે બરાબર વધે એનાથી આગળ હવે તો એનાથી આગળ જતા એક ચુંબકની લંબાઈ તેની પહોળાઈ અને જાડાઈના પ્રમાણમાં વધારે છે ઓફ કોર્સ પાતળો ચુંબક બરાબર દોલન મેગ્નેટોમીટરમાં તેના દોલનનો આવર્તકાળ 2 સેકન્ડ છે ચુંબકની લંબાઈની અક્ષના 3 સમાન ટુકડા કરવામાં આવે તો ધ્રુવો પર એકબીજા પર રહે તેમ ગોઠવતા આ સંયોજનનો નવો આવર્તકાળ કેટલો થશે 3 સમાન ટુકડા કરવાના છે t' = t/n t' = t/3 3 ટુકડા કરવાના છે આવર્તકાળ મૂળ કેટલો છે 2 સેકન્ડ છે તો t' = 2/3 સિમ્પલ કે નહીં હવે એ વસ્તુ યાદ રહી જવું જોઈએ કે પાતળો ચુંબક બાર મેગ્નેટ કીધો તો એના જેટલા ટુકડા કરશો એટલામાં ભાગનો એનો આવર્તકાળ થઈ જશે બરાબર વારંવાર કે બધું પ્રૂફ કરવાની જરૂર રહેવી જોઈએ નહીં એની પછી 6.7 × 10 - 2 એમ્પિયર જડત્વની ચાર્જ માત્રા આપી દીધેલી છે અને 7.5 × 10 - 6 જડત્વની ચાર્જ માત્રા ધરાવતી સોરી આ ચુંબકીય ચાર્જ માત્રા છે સોરી ચુંબકીય ચાર્જ માત્રા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે અને આ જડત્વની ચાર્જ માત્રા છે એક ચુંબકીય સોય 0.01 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં સરળ દોલનો કરે છે 10 દોલનો પૂરા કરવા માટે લાગતો સમય તો કે ભાઈ 10 દોલનો પૂરો કરવા માટે લાગતો સમય એની કરતા પહેલા આવર્તકાળ શોધવો પડે કે એક દોલન પૂરો કરવા માટે કેટલો સમય લાગશે તો ભાઈ સિમ્પલ છે t = તમે કરશો 2/100 g / nb g + m + b + તમને આવર્તકાળ મળશે જે આવર્તકાળ મળે એને ગુણ્યા 10 કરી નાખો એટલે આવર્તકાળનો એવું થશે એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય પરંતુ તમને અહીંયા શું પૂછ્યું છે કે 10 દોલનો પૂરા કરવા માટે લાગતો સમય ગણી શકાય કે નહીં આરામથી ગણી શકાય એની પછી આવી જઈએ મીટના મસીક્યુ એક ગચ્છુ ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં t આવર્તકાળથી દોલનો કરે છે જો ચુંબકનું દળ 4 ગણું કરવામાં આવે તો તેની આવર્ત ગતિમાં શું ફરક પડશે ચુંબકનું દળ 4 ગણું કરવામાં આવે મતલબ અહીંયા સમજો દળ m' it's become 4m મૂળ દળ કરતા 4 ગણું દળ કરવામાં આવે છે જો આવર્તકાળ t = 2π √ જડત્વની ચાર્જ માત્રા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર 2
દળ વધવાથી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટમાં કઈ ફેર નહીં પડે અને ચુંબકીય ક્ષેત્રમાં પણ કઈ ફેર નહીં પડે અને 2π માં પણ કઈ ફેર નહીં પડે. તો એનો અર્થ શું છે કે જડત્વની ચાર માત્રા T પ્રોપોર્શનલ ટુ જડત્વની અંડરરૂટ જડત્વની ચાર માત્રા. તો જડત્વની ચાર માત્રા ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે કે ml સ્ક્વેર બાય 12 થાય છે. તો લંબાઈમાં કઈ ફેર નથી પડતો, એક બે ચોખટનો કરી નથી. તો આનો મતલબ એમ થયો કે G proportional to m. તો હું અહીંયા સીધું લખી દઉં કે T proportional to અંડરરૂટ કેપિટલ દળ m. દળ અહીંયા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે એ સ્મોલ m વડે દેખાય છે પણ દળ અહીંયા કેપિટલ m વડે દેખાય છે, ધ્યાન રાખવાનું. તો T prime upon T is equal to અંડરરૂટ કેપિટલ M prime upon m. તો T prime upon T is equal to અંડરરૂટ 4m upon m. તો T prime is equal to 2T થઈ જશે. મતલબ કે નવો આવર્તકાળ જે છે એ કેટલો થઈ જશે? બમણો થઈ જશે. મતલબ નવો આવર્તકાળ T/2 સાથે સરળ આવર્ત ગતિ કરશે નહીં, નવો આવર્તકાળ 2T સાથે સરળ આવર્ત ગતિ જ કરશે. તો આન્સર શું આવશે? આન્સર બી. બરાબર ને? દળ સાથે સંબંધ હોય એટલે ખબર છે દળ વધારવાથી ફક્ત શેમાં ફેરફાર પડશે? જડત્વની ચાર માત્રામાં ફેર પડે. બાકી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટમાં કાંઈ ફેર પડશે નહીં. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને દળનો વચ્ચેનો સંબંધ છે એ જ આગળ ભણવાનું છે. ખાલી દળ વધારવાથી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ન હોય. બરાબર? એ આપણે જ્યારે ટાઈપ ઓફ મટીરીયલ ભણશું ચુંબકના એની અંદર ચર્ચા પાછા આપણે કરશું. એની પછી સમાન આકાર ધરાવતા m અને 2m ચુંબકીય ચાકમાત્રા ધરાવતા બે ગઠિયા ચુંબકોને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તેના સમાન ધ્રુવો સમાન બાજુમાં રહે તેમ ગોઠવે છે. તો તેના કોઈ એક ચુંબકની ધ્રુવીયતા ઉલટાવવામાં આવે તો નવા દોરડાનો આવર્તકાળ કેટલો થશે? તો સ્વાભાવિક છે કે ધ્રુવીયતા ઉલટાવવાનો મતલબ પહેલા જે છે એવું કીધું છે બે ધ્રુવોને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેના સમાન ધ્રુવો સમાન બાજુમાં રહે. સમાન ધ્રુવો સમાન બાજુમાં રહે. આ ડિરેક્શનમાં ધ્રુવ મતલબ નોર્થ સાઉથ આ રીતે સમાન ધ્રુવો સમાન બાજુમાં રહે. મતલબ જો આ નોર્થ છે આ બાજુ છે, નોર્થ છે આ બાજુ છે, સાઉથ છે આ બાજુ છે, સાઉથ છે આ બાજુ છે. ત્યારે તેના કોઈ એક ચુંબકની ધ્રુવીયતા ઉલટાવવામાં આવે, કોઈ ચુંબકની ધ્રુવીયતા ઉલટાવે મતલબ સમાન ધ્રુવોને સામસામા લાવવામાં આવે તો હવે આવર્તકાળ કેટલો થશે? સમાન ધ્રુવોને સામસામા લાવશો એટલે શું લાગશે? અપાકર્ષણ લાગશે. તો અપાકર્ષણ લાગશે એ દરમિયાનનો આવર્તકાળ જે છે અપાકર્ષણના કારણે બંને એકબીજાને શું કરશે? રિપલ કરશે. તો સ્વાભાવિક છે કે બીજો જે આવર્તકાળ જે છે એ કેવો હશે? મોટો હશે. ઓબ્વિયસ વાત છે, આ પ્રેક્ટિકલ વસ્તુ છે, સમજી શકાય એવું છે. પછી સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તેવા ગઠિયા ચુંબકને એટલા મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર B માં વિસ્તારમાં છે. ચુંબકને ધીમેથી ક્ષેત્રને સમાંતર દિશામાંથી ક્ષેત્ર સાથે 60 ડિગ્રીના કોણે લાવવા માટે કરવું પડતું કાર્ય W = U2 - U1 θ2 - θ1 0. એટલે જો કેવું છે ક્ષેત્ર ચુંબકને ધીમેથી ક્ષેત્રને સમાંતર દિશામાંથી ક્ષેત્રને સમાંતર મતલબ θ1 બરાબર 0 હશે. 0 ડિગ્રીથી 60 ડિગ્રી સુધી ભ્રમણ કરવા માટે કરવું પડતું કાર્ય mv/2 જેટલું થઈ જાય એટલે 6 × 12 12 / 2 એટલે 6. બરોબર? આરામથી ખબર પડી જાય 6 જો. સેમ પછી ઓળખતે જવાબ દાખલો જો સંતુલિત સ્થિતિમાં એક બાર મેગ્નેટને પાતળા કોટનના દોરા વડે સમાન સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં લટકાવેલ છે. તેને 60 ડિગ્રીના કોણે ભ્રમણ કરવા માટે જરૂરી કાર્ય W છે અને આ સ્થિતિમાં રાખવા માટે જરૂરી ટોર્ક જે આપણે અહીંયા મેળવ્યું એ જ સેમ વાત છે. બરાબર? આન્સર આવશે √3W. સેમ કરી ચૂક્યા છીએ આપણે, એ જ વાત છે. એની પછી આગળ વધીએ તો 0.85 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં 250 આંટાવાળા અને 1.2 સેન્ટીમીટર લાંબા અને 1.25 સેન્ટીમીટર પહોળાઈના લંબચોરસ પૂંછડામાંથી 85 માઇક્રોએમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. આ પૂંછડાને 180 નું ભ્રમણ કરાવવામાં આપતા ટોર્ક વિરુદ્ધ થતું કાર્ય શોધો. હવે પહેલા તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શોધી લેવાની. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m = શું થઈ જશે? n બરાબર કેટલા છે? 250 આંટા. 285 માઇક્રો એટલે 10 - 6 અને લંબાઈ ગુણ્યા પહોળાઈ. ખાસ ધ્યાન રાખવાનું છે આ સેન્ટીમીટરમાં છે, આ સેન્ટીમીટરમાં છે અને
કરવાનું, બરાબર. પછી તમારે 0 થી 180 ભ્રમણ કરવા માટે કરવું પડતું કાર્ય છે મેળવી લો. મળી જાય કે નહીં? ગોતી શકાય આરામથી. તો આજના લેક્ચરની અંદર તમારે હોમવર્ક જે છે ઈ આ રીતનું કંઈક છે, કેમ કે ઘણા બધા એક્ઝેક્ટ હતા, એટલે અહીંયાથી કરવાનું છે, બરાબર ને? જો આ તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી ચૂક્યા છે, બરાબર. આ ત્રણે ત્રણ છે. લેવલ 1C થી લેવલ 4 સુધીની જે છે એ વસ્તુ ઝડપથી તમે નોંધી લો, એટલી વસ્તુ તમારે હોમવર્કમાં વન ટાઈમ રહેશે, બરાબર ભાઈ? આટલી વસ્તુ છે એ તમારે નોંધવાની છે, નોંધી લઈશો, બરાબર. તો આજના લેક્ચરની અંદર રાખીએ છીએ ભાઈ આપણે. એક્ઝેક્ટલી તમને આ દેખાતું હશે, આવ્યો. જો ન દેખાતું હોય તો હું ઝડપથી બોલી શકું, નોંધવું હોય તો નોંધી લો. લેવલ 1C 5 6, લેવલ 1B 5 થી 9, લેવલ 2A 8 9 10 19 20 21 24 થી 31. એની પછી લેવલ 2B 1 5 8 10 અને 17. લેવલ 3A 1 2 4 અને 10. લેવલ 3B 1 5 10 18 અને 20. અને લેવલ 4 is not a compulsory thing, 1 and 3, બરાબર. આટલી વસ્તુ છે એ તમારે હોમવર્કની અંદર વન ટાઈમ રહેશે, બરાબર ભાઈ? તો આજના લેક્ચરની અંદર આ બધી વસ્તુ છે એ ખૂબ હરખી રીતે ક્લિયર હોવી જોઈએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધવાના છીએ એ આનાથી એક લેવલ અપ છે. એટલે જો પછી આમાં તે ઝડપથી ચાક માત્રામાં એમાં બધામાં ગોટાળે આ ખાતા હશો તો પાછો લોચો પડશે, બરાબર. અને એક મારે એ પણ વાત સાથે સાથે આજના વિડીયોની અંદર કરી જ નાખીએ કે ભાઈ તમે લોકો અત્યારે જે પ્રમાણે તૈયારી કરી રહ્યા છો, આઈ નો આમ જોવા જાવ તો તમારી પાસે ઘણો બધો સમય છે ઓલરેડી, એટલે એનો સારો એવો ઉપયોગ કરી અને બને તો 11માના ચેપ્ટરો જે છે એ પણ જેઈ અને નીટ માટે રિવિઝન કરવાનું શરૂ કરી દો. વીકલી એક ટાર્ગેટ બનાવી શકાય કે વીકલી દરેક સબ્જેક્ટમાંથી, મતલબ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયો અથવા તો ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ, આ ત્રણેયમાંથી એક ચેપ્ટર વીકલી ભલે એક જ ચેપ્ટર થાય, વીકલી એક ચેપ્ટર તમારે બહુ કરવું, ક્લિયર કરવું છે. નો ડાઉટ તમે મોક આપો છો એટલે મોક વખતે તો કરો જ છો, મોક વખતે તમે એ ચેપ્ટરો કરો જ છો, પણ પાછા બધા એવું નથી કરતા, બરોબર. એટલે જેઈ અને નીટ માટે ખાસ ટોપર વિદ્યાર્થીઓને મારે એ કહેવાનું છે ભાઈ કે 11મા ધોરણનું રિવિઝન કરવા માટે તમારી પાસે ફેબ્રુઆરી સુધી બેસ્ટ ટાઈમ છે, અથવા તો એમ કહું ફેબ્રુઆરી સુધી નહીં, ખાલી જાન્યુઆરીના એન્ડ સુધી બેસ્ટ ટાઈમ છે. 11નું તમારાથી પોસિબલ હોય એ બધું કવર કરી લો, કેમ કે પછી જેટલા તમે બોર્ડની નજીક જશો એમ તમને બોર્ડ ઉપર વધુ ફોકસ અપાવવાનું છે, બરોબર. એટલે ખાસ નો ડાઉટ એક્ઝામ ક્યારે છે શું છે એનું હાલ ફિલહાલ કાંઈ નથી સ્ટેટમેન્ટ કોઈ, પરંતુ આપણે આપણી પ્રિપરેશનમાં રહેવાય, બરોબર. કેમ કે આજથી 5 વર્ષ પછી કોઈ જગ્યાએ તમે ઇન્ટરવ્યૂ આપવા જશો, ટોપર્સ વિદ્યાર્થીઓ ખાસ સમજો, આજથી 5 વર્ષ પછી કોઈ પણ સારી એવી જગ્યાએ તમે ઇન્ટરવ્યૂ માટે જશો તો એને તમે એમ નહીં કહી શકો કે 2020ની અંદર મને કોરોના નડ્યો હતો એટલે હું આવી તૈયારી નહોતો કરી શક્યો અને મારું ટાઈમ ટેબલ વિખાઈ ગયું હતું અને સ્ટડી ઉપર ધ્યાન નહોતું. એવા કોઈ એક્સક્યુઝિસ એક્ઝિસ્ટ નહીં કરે, બરોબર. એટલે ખાસ પોતાની જાતને ઉલ્લુ બનાવવાનું બંધ કરી અને જે વસ્તુ તમને પ્રોવાઈડ થઈ રહી છે એની અંદર આપણે આપણું બેસ્ટ આપવાનું છે,
બરોબર. બાકી બાનેબાજીમાં રહી જશો તો એમાં ને એમાં જ રહેશો. અને આઈ થિંક કે તમે બધા બહુ સ્માર્ટ છો. જેને તૈયારી ન કરવી હોય ને એને બાનાઓ સુધી કે ભાઈ આ તો આમ છે તેમ છે ફલાણું છે ઢીકડું છે. પણ એવી બહાનેબાજી કરવા કરતા જે સમય છે એ સમયનો સારો એવો ઉપયોગ કરતા શીખો. ડેફિનેટલી તમારા અપડાઉનની 2 કલાક તો બચે જ છે. એટલે તમારી પાસે મેક્સિમમ તમારા કેપેસિટી રિઝલ્ટ કરતા 10% મોર દેન રિઝલ્ટની અપેક્ષાઓ હોય. સમજો છો ને? સિમ્પલ લોજિક છે. તો મહેરબાની કરીને હોશિયાર વિદ્યાર્થીઓને આ મેં પ્રેમથી સમજાવવા એમ સમજો તોય વાંધો નહીં, ધમકાવ્યા એમ સમજો તોય વાંધો નહીં. ને ઇટ્સ અ હ્યુજ સોફ્ટ રિક્વેસ્ટ કે સમયને સાચવી લો. મેં કીધું એની જેમ ભવિષ્યમાં કોઈ બાના ચાલવાના નથી કે અમારે કોરોના હતું ને આવું થતું હતું તેમ થતું હતું એના કારણે નામ રહી ગયું, નામ થઈ ગયું, તેમ થઈ ગયું. નહીં, કોઈ એક્સક્યુઝિસને જગ્યા નથી અહીંયા. એટલે તમે હજી ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીઓ છે એ આળસમાં અને બહાનાઓમાં છે. તો એવી બહાનેબાજી છોડી અને ઘણા બધા ખૂબ સારી રીતે તૈયારી કરે છે અને આ સમયનો ખૂબ સારો એવો ઉપયોગ કરે છે. તો બધા જ આ સમયનો સારો એવો ઉપયોગ કરે એ વધારે ગમશે મને. બરોબર. અને જે વિદ્યાર્થીઓ મિડલ એવરેજ ઓર ડાઉન છે એ લોકોને ખાસ હું તમને ધમકી મારીને કહી દઉં છું. હું તમને રિક્વેસ્ટ નથી કરું, તમને ધમકી મારીને જ કહું છું કે જો બેટા આળસ કરી લીધી કે પછી બહાનામાં હલવાઈ જાય કે ભાઈ અમારે કોરોના હતો, આમ ન થયું, તેમ ન થયું, તો રિઝલ્ટ છે એ સમયે તમારું કોઈ બહાનું ચાલશે નહીં. અને સમય છે એ ચાલતો જ રહેશે. એટલે આરામથી વર્ષ બરબાદ થઈ જશે, ખબર નહીં પડે. બરાબર. તો અત્યારે તમે તમારી રીતે જેમ ટેસ્ટ આપતા હો, જેવી રીતે ઉતારા પટ્ટી કરીને કે વોટેવર જે રીતે તમે ટેસ્ટ આપતા હો એ તમે તમારી જાતને અને તમારા પેરેન્ટ્સને ચીટ કરો છો. એનાથી અહીંનું સહેજ પણ નુકસાન નથી. નુકસાન તમારું પોતાનું છે. ભલે ને ભાઈ 5 લીટીની થિયરી લખીએ પણ એ છાતી ઠોકીને કહી દઈએ કે ભાઈ મોઢે લખી છે એમ. બરોબર. એટલે ખાસ એ દરેક વિદ્યાર્થીઓને ધ્યાન રાખવાનું છે કે ટેસ્ટ છે એ બને એટલી પ્રામાણિકતાથી આપો. કેમ કે એ વસ્તુના બેનિફિટ્સ તમારા માટે જ છે. તમે પ્રામાણિકતાથી ટેસ્ટ આપશો એનો બેનિફિટ અમને કાંઈ નથી. બરોબર. અને જો એક વખત આ લત લાગી ગઈ ને જોઈ કરવાની, ફલાણું કરવાની, ઢીકડું કરવાની, તો હેરાન થઈ જશો. પહેલેથી શુદ્ધ ગુજરાતીમાં કહું છું. બરોબર. તો આમાંથી લાગુ પડતી હોય એ એડવાઇસને એક્સેપ્ટ કરવી. બાકી બાય 1 ગેટ 1 થ્રુ કરી નાખો. જેને લેવી છે એ બાય ગેટ 4 લઈ લે. ઓફર્સ છે ભાઈ, લેવી હોય તો લ્યો, ફરજિયાત તો છે નહીં. બરાબર. તો એ બધી વસ્તુનો ભાઈ હોશિયાર વિદ્યાર્થીઓને, દરેક વિદ્યાર્થીઓને ધ્યાન રાખવાનું છે કે ભાઈ બહાના ક્યાંય ચાલવાના નથી. સમયસર આપણે આપણું કામ કરી લેવું જોઈએ. બરાબર. તો આજના લેક્ચરની અંદર રાખીએ આપણે અહીંયા સુધી. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.